હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો આપણે કરવાનું આજે ફોડા ફિનિશિંગનું ઇલાજ. તો ભાઈ કાલે આપણે ગયા હતા એના માટે સલ્ફર ક્રિસ્ટલ ગયો હતો. તો એ આપણને મળી તો ગયું, પણ એ ભાઈએ એમ કીધું કે 10 કિલો 25 કિલો તમારે લેવું પડે. તો કીધું ભાઈ એટલું બધું તો આપણે કંઈ કામનું નહીં. એ કે કિલોના 100 રૂપિયા અંદાજિત કિંમત હશે, 100 રૂપિયાની આજુબાજુમાં તમને મળી જાય. એટલે કીધું 10 કિલોના તો કે 1000 રૂપિયા થાય. પણ ભાઈ 1000 રૂપિયાનો સવાલ નથી, પણ એટલું બધું આપણે કામનું નથી. આપણે તો ખાલી 100-200 ગ્રામ વધીને કિલો લગીને હોય તો આપણે લઈ લે, પણ એટલું મળ્યું નહીં. એટલે હવે આપણે આપણા ભાઈબંધને ફોન કર્યો તો તમને લોકોને જેમ કીધું હતું, કોલગેટ ને ચૂનો અને બોલપેનની સાઇન. તો ભાઈ આપણે બધું લઈ લીધું. અને ભાઈ એક ટેબ્લેટ છે જે તમને લોકોને બતાવું. તો પહેલાં તમને લોકોને એ બધી વસ્તુ બતાવી દઉં. તો ભાઈ આ ટેબ્લેટ છે, તમે લોકો નામ જોઈ લ્યો. આ ભાઈ ચૂનાની ટોટી, આ કોલગેટ અને આ પેન. તો આ બધી વસ્તુ આપણે ગોતી લીધી છે. તો હવે જોઈ સરખું આવે અને જો એ સલ્ફર આપણને ક્યાંયથી મળી જાય તો મળી જાય, મતલબ કે જાજુ નથી જોતું, આપણે થોડુંક જ જોઈએ વધીને 100-200 ગ્રામ. જો આપણને મળી જાય તો આપણે એનાથી નહીં આપણે આપણા કબૂતરના જે બચ્ચાને આ ફોડા ફૂંસીનું છે એનું ઈલાજ કરીને આપણે તમને લોકોને બતાવશું. અને એનું રિઝલ્ટ શું છે એ આપણે તમને બતાવશું. તો ભાઈ અત્યારે તો જો આપણા બધા કબૂતર ખુલ્લા છે, ખાઈ પીવે છે, ચણે છે અને બચ્ચા અંદર છે. તો કાલે જે બચ્ચું મેં તમને લોકોને બતાવ્યું હતું આજે તો ભાઈ એ મરી ગયું. તો હવે ભાઈ 2-4 બીજા વધ્યા છે, તો એનું આપણે ઈલાજ કરીએ. ન કરે નારાયણ કે એ પણ મરી જાય એ પહેલાં આપણે એની બધી વ્યવસ્થિત રીતે સારવાર કરી, કેમ કે આપણે રાખ્યા તો આપણી જવાબદારી છે કે એને કંઈ થવું ન જોઈએ. અને પછી તો ભાઈ આપણા હાથમાં છે નહીં. જો આપણે બનતી કોશિશ કરશી અને ભાઈ ડેલી તમને લોકોને એનો વિડીયો આપણે અપલોડ કરી દઈશું. જેમ કે આની પહેલાં જે આપણે દવાનું તમને લોકોને વિડીયો આપણે દવા જે તમારી લોકો આજે શેર કરી હતી એના ભાઈ આપણે 3 કે એમ કંઈક વિડીયો બન્યા હતા. અને ભાઈ આપણે તમને લોકોને 3 અત્યારે આપણે 3 કબૂતર બહુ મસ્ત મજાના ખાઈ પીવે એમ બધું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે જોઈ અત્યારે તો બધા કબૂતર બહાર ખુલ્લા છે, ચણે છે. તો અત્યારે તો ભાઈ આપણી એને ચોપડી ન હોય એકી વસ્તુ, કેમ કે બચ્ચાને ખવડાવે તો વળી પછી એ કબૂતરના મોઢામાં લાગી જાય અને કદાચ કાંઈ રિએક્શન થાય તો એના કરતાં આપણે ન કરવું સારું. એટલે અત્યારે ખાલી આપણે એને ટીકરી પાઈ દઈશું. પછી જ્યારે હાંજકના બધા કબૂતર આપણે બંધ કરી દઈએ ઓયડીમાં, તે પછી જે આ કોલગેટ, ચૂનો અને સાઈ ત્રણેયને મિક્સ કરીને એવી રીતના એકવાર ટ્રાય મારી જો હરખું આવી જાય તો આપણે ભાઈ તમને કાલે પાછો આનો એક ભાગ બનાવશે. તમે લોકો એમાં જોઈ લેજો અને પછી અમને લોકોને કમેન્ટ કરી જણાવજો કે ભાઈ તમને લોકોને આ ઈલાજ કેવો લાગ્યો. અને બાકી આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ તે પહેલાં આપણે તમને આપણા જે 3 કબૂતર છે, જે બચ્ચા છે, જેને એ ફોડકાની ને ફૂંસીની જે તકલીફ છે એ તમને લોકોને આપણે બતાવી દઈએ. કેમ કે ભાઈ કાલે તમને લોકોને બતાવ્યા હતા, એમાંથી ભાઈ આજે તો એક બચ્ચું મરી ગયું. હવે એનું તો કંઈ આપણે કરી ન શકીએ. મેં કીધું સલ્ફર જો મળી જાય તો આપણે એમનેથી ટ્રાય કરી, પણ અત્યારે તો એક તો આ છે ભાઈ, તમે લોકો જુઓ, એક આ બચ્ચું છે, પછી એક આ છે અને 2 બચ્ચા અહીંયા છે. ભાઈ જો આની હાલત તમે લોકો જુઓ, ભાઈ અહીંયા તો નથી પણ અહીંયા ઘણી ભાઈ છે બચ્ચા, પણ એને કંઈ એટલી બધી તકલીફ નથી. 2 બચ્ચા અહીંયા છે અને ભાઈ જો આને હોતક છે, 2 વાઈટ છે એને. તો ભાઈ આ 4-5 બચ્ચા છે આપણી આગળ. જો એને આપણે અત્યારે તો એના મા બાપ એને ખવડાવે છે, ચાઈન પાણીને એવું દે છે. તો એના લીધે આપણે એને કંઈ અત્યારે ટ્યુબને એ કંઈ ચોપડશે નહીં. હા, હમણાં કબૂતર પૂરી પછી હાંજકના 8 વાગે આ બધી કોલગેટ ને ચૂનો ને બોલપેનની સાઇન એ ત્રણે મિક્સ કરીને એનું જે પેસ્ટ બને એ આપણે એને હાંજકના 8 વાગે પાછા આવશે ઉપર અને ચોપડી દઈશું. અત્યારે તો ભાઈ હું છત ઉપર એકલો હું એટલે એનો એ તમને બતાવી ન શકું, કેમ કે એકલા ભાઈ ફોન રાખવાનું બધું સેટિંગ ન આવે. એટલે પછી એ કાલે જ્યારે આપણે બીજો વિડીયો બનાવી ત્યારે તમને લોકોને ખબર પડી જશે કે આપણે એને એપ્લાય કર્યું છે કે નહીં, હું કાંઈ બરાબર. તો ભાઈ આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં લગીને ટાટા બાય બાય.